પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન. મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લો અને પરમેશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. ઈશ્વર એ દુશ્મનની ચાલ નિષ્ફળ કરે છે. ઈશ્વર એ દુશ્મનની મસલતને રદ કરી નાખે છે. એની યોજના, એના પ્રપંચ, એના કાવતરાને દૂર કરે છે. પરંતુ કોના જીવનમાંથી? કેવી રીતે? શું આજે લોકો શેતાનના પ્રપંચમાં, કાવતરામાં ઘેરેલા નથી? શું આજે લોકો શ્રાપો હેઠળ જીવન નથી જીવતા? એ લોકોના જીવનમાંથી કેમ એ લોકોની સમસ્યા દૂર નથી થતી? ઈશ્વર કઈ રીતે બધું દૂર કરે છે? કઈ રીતે એ દુશ્મનના કાવતરાને હટાવી દે છે? એ જાણવાના માટે આ વિડીયોને આખો જુઓ. આપણે ઈશ્વર પિતાના વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી ગીતશાસ્ત્રનું પુસ્તક 33મો અધ્યાય અને આપણે વાંચીએ તેની પહેલી કલમથી લઈને તેની 10મી કલમ સુધી. હે ન્યાયીઓ, તમે યહોવામાં હરખાવ. યથાર્થીઓ સ્તુતિ કરે તે ઘટિત છે. વિનાથી યહોવાની સ્તુતિ કરો. 10 તારણવાળા વાજા સાથે તેના સ્ત્રોત ગાઓ. તેની આગળ નવું ગીત ગાઓ. મોટેથી તથા ચાતુર્યથી વાજિંત્ર વગાડો. કેમ કે યહોવાનો શબ્દ યથાર્થ છે અને તેના સર્વ કૃત્યો વિશ્વાસપણામાં કરાય છે. તે ન્યાય અને ન્યાયી વર્તન ચાહે છે. પૃથ્વી યહોવાની કૃપાથી ભરપૂર છે. યહોવાના શબ્દ વડે આકાશો તથા તેના મુખના શ્વાસ વડે તેઓના સર્વ સૈન્યો ઉત્પન્ન થયા. તે સમુદ્રના પાણીને મશકની માફક ભેગા કરે છે. તેના ઊંડાણોને તે વખારોમાં ભરી રાખે છે. તે આખી પૃથ્વી યહોવાથી બીવો. દુનિયાના સગળા રહેવાસીઓ તેનો ભય રાખો. કેમ કે તે બોલ્યો અને સૃષ્ટિ થઈ. તેને આજ્ઞા કરી અને તે સ્થિર થઈ. યહોવા વિદેશીઓની મસલત વ્યર્થ કરે છે. તે પ્રજાઓની ધારણા નિરર્થક કરે છે. ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે અને બાઇબલનું વચન કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. ખૂબ ધ્યાનથી આજે ફરીને એક વખત આપણે ઈશ્વરનું વચન સાંભળીએ, સમજીએ, ગ્રહણ કરીએ. વિશેષ કરીને આપણે એ પ્રમાણે ચાલીએ કે જેથી કરીને આપણે આકાશના રાજ્યના વારસદાર થઈ. એક રાજા થઈ ગયા અને રાજાનું નામ હતું અહાશવેરોશ. અને એ સમયમાં આખી પૃથ્વી પર 127 દેશો હતા અને આ આખા દરેક 127 દેશોની ઉપર એમની હકુમત ચાલતી હતી. અને આ રાજા બહુ સામર્થ્યવાન, પરાક્રમી હતો અને એની જે પત્ની હતી એ જમાનામાં દેખાવમાં ખૂબ જ સુંદર અને એની પત્નીનું નામ હતું વાસ્તિ. અને એક દિવસ એ રાજા બીજા બધા અમીર ઉમરાઓ જોડે જ્યારે પાર્ટીમાં બેઠેલા હતા ત્યારે એમણે એવું કીધું કે વાસ્તી રાણીને લાવો કે લોકો એનું સ્વરૂપ જુએ કે કેટલી સુંદર દેખાય છે એમ. અને વાસ્તી રાણીને પણ આ બાબતનું ભાન હતું કે હું સુંદર દેખાઉં છું અને અતિશય સુંદર છું અને એટલે એને ઘમંડ પણ હતું. અને રાજાએ જ્યારે એ વાસ્તી રાણીને બોલાવવાનો હુકમ કર્યો તો વાસ્તી રાણી ના પાડી દીધી કે રાજાને કહે હું નહીં આવું કે છે. એટલે રાજાને બહુ ગુસ્સો ચડ્યો કે આટલા બધાની વચ્ચે મારી પત્નીએ મારી ઇજ્જત ના રાખી, મારું કહેલું કર્યું નહીં. અને રાજા ધુઆપુઆ થઈ ગયો અને સાથેના જે ઉમરાઓ હતા, અમીરો હતા, એ લોકો પણ રાજાને કીધું કે રાજા, આ તારી પત્ની તારું નહીં માનતી તો અમારું શું થશે કે છે? જ્યારે અમારી પત્નીઓ સાંભળશે તો કે રાજાનું બૈરું એનું નહીં સાંભળતું, અમે તારું શું સાંભળીએ? એટલે કે અમારી બી હાલત ખરાબ થઈ જશે કે છે. એ કાં ના ચાલે કે છે. રાજાને પણ ક્રોધ હતો એટલે રાજાએ એ વાસ્તી રાણીને પદભ્રષ્ટ કરી દીધી અને એને રાણીના પદ પરથી હટાવી દીધી. હવે રાજાને રાણીની જરૂર હતી એટલે એના માટે શોધખોળ ચાલી. ચારે બાજુ ઢંઢેરો પીટાવવામાં આવ્યો કે રાજાના માટે એક છોકરીની જરૂર છે જે રાણી બનવાની લાયકાત ધરાવતી હોય. અને આ તો બહુ મોટી વસ્તુ કે કોઈ સ્ત્રી એ રાણી બને અને એ પણ એવા રાજાની કે જે આખી દુનિયા પર રાજ કરે છે. હવે એની રાણી બનવું એટલે બહુ મોટી વાત. એટલે બહુ બધી સ્ત્રીઓ, છોકરીઓ ત્યાં પહોંચી ગઈ
અને ત્યાં એ સમયે જે ઇઝરાયલ પુત્રો હતા એ લોકો પણ ગુલામ હતા. અને ઇઝરાયલ પુત્રોમાં એક સ્ત્રી હતી જેનું નામ હતું એસ્તેર. અને એસ્તરની સાથે મોર્દખાય હતા. એ મોર્દખાએ એસ્તરને કીધું કે તું જા અને તું પણ રાણી બનવાનો પ્રયત્ન કર, ઈશ્વર તને સહાય કરે એમ. એટલે એસ્તર પણ ગઈ અને જે પણ રાણી બનવાને માટે લાયક બને એવી છોકરીઓને ત્યાં એકઠી કરવામાં આવે. 1 વર્ષ સુધી એ લોકોની ટ્રેનિંગ ચાલે અને 1 વર્ષ પછી રાજા એમાંથી જેને પસંદ કરે એ રાજાની રાણી બને. 1 વર્ષની ટ્રેનિંગ થઈ અને આ જે એસ્તર છે એ જ અહાસ્વેરોસને પસંદ આવી અને એટલે એણે એને રાણીનું પદ આપ્યું. પણ મોર્દખાએ એને કીધેલું કે તું કોઈને કહેતી નહીં કે હું ઇઝરાયલની છું. કે છે આપણો જે વંશવેલો છે, આપણું જે ગોત્ર છે એને તું કહે છે કે છુપું રાખજે, બતાવીશ નહીં. કહે છે તો કહે છે કે સારું. અને એસ્તર રાણી બની. અને આ મોર્દખાય છે એ પણ ત્યાં મહેલની બહાર જ એની જોબ હતી. અને એક દિવસ કોઈ 2 જણા હતા, એ લોકો કંઈક વાતો કરતા હતા અને વાતો એ રીતે કરતા જાણે કોઈ ષડયંત્ર હોય. અને એટલે આ જે મોર્દખાય છે એ મોર્દખાય એ ધ્યાનથી સાંભળવાનો પ્રયત્ન કરે છે. તેને ખબર પડે છે કે આ 2 જણા તો રાજાને મારી નાખવાની વાત કરે છે, કે આપણે રાજાને આ રીતે મારી નાખીશું. એટલે જેવું આ મોર્દખાયને ષડયંત્ર ખબર પડી એટલે એણે તરત જ એસ્તરને કહી મોકલાયું કે એસ્તર 2 આ નામના વ્યક્તિ છે, એ લોકો રાજાની વિરુદ્ધ ષડયંત્ર કરે છે અને રાજાને મારી નાખવાનો પ્લાન બનાવ્યો છે. એટલે એસ્તરે રાજાને કહી દીધું કે રાજાજી, આ 2 જણા નામ આપ્યું, આ 2 જણા જે છે એમણે ષડયંત્ર કરેલું છે તમને મારી નાખવાનું. એટલે રાજાએ 2 જણને બોલાવ્યા, સિપાહીઓને સોંપ્યા, તપાસ કરાવી કે જુઓ જે ખરેખર શું છે. તો ખબર પડી એ લોકો રાજાને મારી નાખવાના માટે પ્રયત્ન કરતા હતા. અને એસ્તરે કીધું કે અહીંયા બહાર જે મોર્દખાયનો નામનો એક યહૂદી વ્યક્તિ છે એણે આ બધી વાત કરી છે એવું એસ્તરે કીધું. અને રાજાએ સાંભળ્યું પણ ખરું. અને પેલા બંને જણે ફાંસી આપવામાં આવી. અને રાજાઓ પાસે એક પુસ્તક રહેતું હતું, એને કાળ વૃત્તાંતનું પુસ્તક કહેવામાં આવતું હતું. અને આપણા બાઇબલમાં જે કાળ વૃત્તાંત છે એ નહીં, પણ તમે જો રાજાઓનું પુસ્તક વાંચજો એમાં જ્યારે કોઈ પણ રાજા હતો તો એમાં ઘણા બધા રાજાઓ વિશે લખેલું છે કે આ માણસ ચીટનીસ હતો, આ એનો સેનાપતિ હતો અને ફલાણાનો ઇતિહાસકાર હતો. એટલે રાજા એની પાસે એક ઇતિહાસકારને રાખે અને રાજાના જીવનમાં જે કંઈ ઘટનાઓ બને એ બધું ઇતિહાસના પુસ્તકમાં લખવામાં આવે. અને ઇતિહાસ એટલે એનો બીજો શબ્દ છે કાળ વૃત્તાંત. એ ઇતિહાસનું પુસ્તક એટલે કાળ વૃત્તાંતનું પુસ્તક. એની અંદર પણ આ વાત લખવામાં આવી કે મોર્દખાય નામના વ્યક્તિએ આ 2 જણની બાતમી આપી અને રાજાનો જીવ એ બચી ગયો અને પેલા બંને જણને એ ફાંસી આપવામાં આવી. પરંતુ થયું શું કે જેના લીધે આ ષડયંત્ર ખબર પડી એ મોર્દખાયને આ લોકો ભૂલી ગયા. અને મોર્દખાયને જે બક્ષિસ મળી જોઈએ કે પછી મોર્દખાય જે છે એને કંઈક શાબાશી મળવી જોઈએ રાજા તરફથી, એવું કશું એ મળ્યું નહીં. હવે રાજાને ત્યાં એક બીજો ઊંચી પદવીધારી એક વ્યક્તિ હતો, એનું નામ હતું હામાન. અને આ બધું તમે એસ્તરનું પુસ્તક વાંચજો એટલે એસ્તરના પુસ્તકની આ બધી ઘટના છે. હવે હામાન નામનો એક હતો, એને રાજાએ ઘણી ઊંચી પદવી જે છે એ આપેલી હતી. અને આ જે હામાન હતો એ અહાસ્વેરોસ રાજાનો માનીતો વ્યક્તિ હતો. હવે એની જે પોસ્ટ હતી એ પ્રમાણે એવું હોય કે એ જ્યાં થઈને જાય ને ત્યાં બધાને નમન કરે. અને જ્યારે મોર્દખાય રથમાં બેસીને નીકળતા હોય ને એટલે જે પણ જ્યારે હામાન નીકળતા હોય ને એટલે જે બી હામાનને જુએ ને એટલે એની આગળ આમ મસ્તક નામ આવે એને વંદન કરે. પણ મોર્દખાય જે હતા ને એ પાછા ઇઝરાયલી. અને યહૂદીઓનું કેવું કે માણસ આગળ નહીં નમવાનું. એટલે સાચા યહૂદી જે હોય ને કદી માણસ આગળ ના નામે, મરી જાય ખરા પણ નમવાનું નહીં કોઈની આગળ. એટલે જ્યારે હામાન જાય ને ત્યારે મોર્દખાય ના નામે.
અને મોર્દખાઈની ડ્યુટી ત્યાં જ આગળ રાજાના મહેલની બહાર જ. હવે આજે ઊંચી પદવીવાળા હોય ને એની આજુબાજુમાં અમુક ચમચાઓ હોય, એલાના પણ એવા માણસો હતા. એ લોકોએ નોટ કર્યું કે આ મોર્દખાઈ જે છે હામાનને નમતો નથી. એટલે એ લોકોએ જઈને હામાનને વાત કરી કે હામાન બધા કેટલી તમારી ઇજ્જત કરે છે, પણ પેલો રાજાના મહેલની બહાર નહીં પેલો મોર્દખાઈ એ જો એ તો તમને નથી નમતો કે છે. કે શું વાત કરે છે? હામાને પણ નોટ કર્યું વાત બરાબર છે. એટલે હામાને એવું થયું કે આને મારી નાખું, કે આ માણસ મને નમતો નથી. પણ એને પેલા પૂછપરછ કરાઈ કે છે કોણ, એ તો જુઓ કે તો ખબર પડે તો ઇઝરાયલી છે, યહૂદી છે. અને યહૂદીથી આને બહુ ચીડ હતી. એટલે હામાને શું વિચાર્યું કે મોર્દખાઈને મારવો નથી, પણ મોર્દખાઈની સાથે એને આખી કોમને જ ખલાસ કરી નાખી છે. કોઈ યહૂદી કોઈ ઇઝરાયલી રહેવો જ ના જોઈએ, બધાને મારી નાખો. એટલે આ તો હામાન એ રાજા પાસે જાય છે, રાજાની સાથે વાત કરે છે કે રાજા તમારે ત્યાં એટલે કે આપણા દેશની અંદર એક આખી દુનિયામાં રાજ હતું, એક પ્રજા છે કે છે લગભગ આખી દુનિયામાં વિખરેલી છે કે છે યહૂદી પ્રજા, બકવાસ પ્રજા છે. અને એ લોકો ઘમંડી પ્રજા છે, બળવાખોર પ્રજા છે. તો કે મારી ઈચ્છા એવી છે કે આ પ્રજા ના રહેવી જોઈએ, એ લોકો બધાને મારી નાખવા જોઈએ. રાજા કે જે તને સારું લાગે કર કે છે. રાજા એને કીધું તારે જે કરવું તો કર. તો કહું એવો કાયદો બનાવું કે છે કોઈક તારીખ ફિક્સ કરું કે તારીખે આખી દુનિયામાં જ્યાં જ્યાં યહૂદીઓ રહેતા હોય એ આજુબાજુવાળા યહૂદીઓ પર તૂટી પડે અને મારી નાખે. આખી દુનિયામાં ક્યાં ક્યાં ફરવાનું, એ કાયદો ના બનાવી દઈએ આપણે. રાજા કે તને જેવું લાગે એવું કર. એટલે તમે જોજો અત્યારે તો બધું કોમ્પ્યુટરને બધો જમાનો આવી ગયો, પણ છતાં હજુ સિસ્ટમ ચાલુ છે. પહેલાં કેવું તો કંપની હોય ને એટલે એનો લેટર પેડ હોય, એ લેટર પેડની ઉપર કંપનીનું નામ લખેલું હોય. અહીં ધ્યાન રાખો, બધા નાના છોકરાને જોવાની જરૂર નહીં. તો એ કંપનીનો ઉપર નામ હોય અને એનો લોગો એટલે કે એની એક છાપ, એનું એક નિશાન. તમે જો ઘણી મોટી મોટી ગાડીઓ છે, મોટી મોટી કંપનીની, ઓડી કંપનીની ગાડી પર તમને કદી ઓડી લખેલું નહીં જોવા મળે. તો ઉપર પેલી 4 બંગડીઓ હોય એટલે ખબર પડી જાય કે ભાઈ આ ઓડી કાર છે, એમ આ કંપની. એ લોકોનું નિશાન કહેવાય, એ નિશાનથી ઓળખાય. એવી રીતે તમે જો બધી કંપનીઓના કોઈને કોઈ લોગો હોય, નિશાન હોય, એ નિશાનથી ઓળખાઈ જાય. એ રીતે કંપનીવાળા જે છે પોતાનું નિશાન રાખતા, લોગો કહેવાય, સિમ્બોલ કહેવાય, એનાથી ઓળખાઈ જવાય. હવે અત્યારે એ બધું કોમ્પ્યુટર અંદર બધું ફિક્સ કરીને આવે, એટલે કોઈ એનું ડુપ્લિકેટ ના કરે, એના માટે આ બધું હોય. એવી રીતે આજે રાજા હતો, એ રાજાનું પણ એક નિશાન હોય. પણ આ જૂનો જમાનો એટલે એ પ્રમાણેના નિશાન હોય. એટલે એક પદાર્થ આવે છે, એ પદાર્થને કહે છે લાખ. લાખ નામનો પદાર્થ આવે છે, બહુ ઓછા લોકોને ખબર હશે, પણ લાલ કલરનો પદાર્થ આવે અને એ મીણબત્તી જેવો હોય. એ દેખી તો તમને હાર્ડ દેખાય, પણ એને તમે સેજ સળગાવો ને એટલે એ પ્રવાહી સ્વરૂપમાં આવી જાય અને ઠંડુ પડે એટલે ફરી પાછું તેવું જામ થઈ જાય. તે જમાનામાં શું કરે કે પેલું ઓળિયું હોય, ઓળિયું એટલે કાં તો કાપડનું હોય કાં તો ચામડાનું હોય. રાજાને જે લખવું એ લખે, પછી નીચે છે ને આ લાખ પાડે, એને ઓગાળે, એને સેજ આટલું નાનું એક ધબ્બો મૂકે નીચે. આ રાજાના હાથમાં વીંટી હોય, એ વીંટીની અંદર એક સિમ્બોલ હોય, એ તમે આમ જુઓ તો ઊંધો દેખાતો હોય. એટલે એને જ્યારે આમ કરીને આમ હવે પેલા લાખમાં આમ નાખે ને એટલે ત્યાં 36 નિશાન પડે, એટલે ખબર પડે કે આ અહાસ્વેરોસ રાજાનું નિશાન છે. એટલે આ જે કાયદો છે એ પાક્કો કાયદો છે. એટલે હામાને શું કર્યું, રાજાને કીધું કે રાજા આવું આપણે કરીએ. એ રાજાએ પેલી મુદ્રા, નિશાન, સિમ્બોલ કાઢીને હામાને આપી દીધું. લે તારે જે કરવું તો કર કે છે. મુદ્રા જઈને આપી દીધી. હવે રાજા વાંચવા બી તૈયાર નથી કે આ શું લખે છે, કેટલું લખે છે, કેમ લખે છે. એને એટલો તો ભરોસો છે મારો ખાસ માણસ છે, જે એને કાયદો બનાવો ને ભાઈ, મારે તો સારું દિસશે. એને જ આપી તારે જે લખવું જેટલી સહીઓ કરે એટલે કર્યા કરે કે. હવે હામાને તો
127 જે દેશો હતા એ બધાની જે ભાષા હતી દરેક ભાષા પ્રમાણે પત્રો તૈયાર કર્યા અને બધી જગ્યાએ લખીને મોકલ્યું હતું કે તમારી આજુબાજુ જે બી યહૂદીઓ હોય એને 12મા માસની 13મી તારીખે મારી નાખવા. બધાનો હુકમ થઈ ગયો. અને એ સમયે આ ચિઠ્ઠી લઈને જે જતા હોય એ માણસોની પાસે, એને દૂત કહેવાય, એ લોકોની પાસે ખાસ પ્રકારના જલદ ઘોડા હોય, સ્પીડમાં જાય, સ્પીડમાં ભાગે, વધારે સફર કરી શકે, જલ્દી આ કામ પતાવવાનું. હવે 12મા મહિનાએ આ બધું કામ કરવાનું છે, બધી જગ્યાએ પહોંચી વળવાનું છે, એટલે વચ્ચે સમય રાખીને એણે 12મો મહિનો રાખ્યો, 13મી તારીખ રાખી અને બધી જગ્યાએ એણે લેટરો મોકલી દીધા. અને જ્યાં ત્યાં લેટર વાંચવામાં આવ્યા. એ લોકો રહેતા ત્યાં પણ વાંચવામાં આવ્યું. એટલે મોર્દખાએ સાંભળ્યું કે હામાન અમારે આખી કોમને ખલાસ કરવા માગે છે, અમારે આખી કોમ ખલાસ થઈ જશે, અમે ઈશ્વરના લોકો, અમે બધા નાશ પામીશું. એણે પોતાના કપડાં ફાડ્યા, રાખમાં બેઠો, પોતાના માથા પર પણ ધૂળ નાખી એને. અને કોઈ કે એસ્તરને કીધું કે તારો પેલો સગો મોર્દખાઈ બહાર છે, એ તો આવું કરે છે. એને માણસ મોકલે, જાઓ જઈને મોર્દખાઈને પૂછો તો ખરા, ભાઈ એવી રીતે શું આફત આવી પડી, શું દુઃખ આવી પડ્યું. એટલે મોર્દખાએ માણસે કીધું કે એસ્તરે જઈને એટલું કહેજો આપણી કોમ પર આવી પડેલી છે અને હામાને આવો કાયદો બહાર પાડેલો છે. અને હવે બની શકે કે સર તને જે રાણીનું પદ આપેલું છે કદાચ એટલા માટે આપ્યું હોય કે તું અમને લોકોને બચાવે, તો કંઈ કર કે છે, નહીં તો કે એવું ના સમજીશ કે તું રાજાના મહેલમાં સુરક્ષિત રહી શકીશ, તારો બી નાશ થઈ જશે. હવે એસ્તર રાણી જે છે એ પણ વિચારવા પડ્યા કે હવે કરવાનું શું. અને એ સમયે રાજા અને રાણી એ ભલે પતિ પત્ની, પણ રાજ દરબારનું કામ એ ઘરમાં ના થાય, એ રાજ દરબારમાં જ થાય. અને રાજ દરબારની અંદર કોઈ પણ જવું હોય તો રાજાની પરમિશન એડવાન્સમાં લેવી પડે. એટલે સમજો કે એક માણસ હોય એને કહેવું પડે કે ફલાણો વ્યક્તિ રાજાને મળવા માગે છે, એ વ્યક્તિ રાજાને કહે કે રાજા આ વ્યક્તિ તમને મળવા માગે છે, એટલે રાજા એને સમય આપે, હા ભાઈ સોમવાર આવજો, મંગળવાર આવજો, બુધવાર આવજો, 4 વાગે આવજો, 5 વાગે આવજો, અને પેલો માણસ જઈ શકે. પણ અર્જન્સીમાં જો કોઈ અંદર જઈને ઘૂસી ગયું તો રાજાના મૂડ પર છે બધું. અને રાજાના મૂડ પર છે એટલે જો રાજા ગુસ્સો હોય ને તો કહી બી દે આને મારી નાખો, કેમ મને પૂછ્યા વગર અંદર આવ્યો. અને રાજાને પૂછ્યા વગર જવું એટલે મોતનું જોખમ હતું. પણ જો કદાચ કોઈ એવી રીતે જતો રહે તો રાજાના હાથમાં નાનકડી આટલી લાકડી હોય, પણ રાજા એટલે સોનાની હોય. રાજા સોનાનો દંડો ખાલી આમ કરે ને એટલે કે મારી કૃપા થઈ ગઈ, તને કંઈ નહીં કરવામાં, આય અને તારે જે બોલું તો બોલ. એટલે એસ્તર કહે છે, મોર્દખાઈને કેવડાવે છે કે ભાઈ હું રાણી છું ને, પણ કે મારાથી બી ના જવાય કે ત્યાં 30 દિવસથી તો રાજાએ મને બોલાવી નથી કે છે, અને જો હું જાઉં તો કાયદાની વિરુદ્ધ છે, મરવાની સંભાવના છે. પણ એક કામ કરો કે છે, તમે બધા કે છે 3 દિવસ સુધી મારા માટે ઉપવાસ કરો. અને એસ્તર કહે છે હું પણ 3 દિવસ અને મારી દાસીઓ પણ 3 દિવસ અમે ઉપવાસ કરીશું, દિવસ અને રાત, નહીં ખાવાનું નહીં પીવાનું. કે સારું. મોર્દખાએ ઉપવાસ કર્યો. જેટલા ઓળખીતા પારખીતા હતા બધાને કહી દીધું કે આપણી કોમ માટે ઉપવાસ કરો, આખી દુનિયામાં તો ઢંઢેરો પીટાવાય એવું નથી. આવા જ એસ્તરે પણ ઉપવાસ કર્યો. 3 દિવસ 3 રાત ખાધું નહીં, પીધું નહીં. અને 3 દિવસ પછી એસ્તર તો ઘૂસી ગયા રાજાના દરબારની અંદર. રાજા જોયું, પણ રાજાએ પેલો સોનાનો રાજદંડ આગળ ધર્યો, એટલે કે મારી કૃપા થઈ જાય, વાંધો જે કેવું તે કે. એસ્તર કહે ને કે આપણે પાર્ટી રાખવાની જ કે, અને આપણે પાર્ટી રાખી કે છે. અને પાર્ટીમાં હામાનને ખાસ લાવજો કે છે, હામાન તમારો ખાસ છે, એટલે એને બોલાવો કે છે. હામાન તો બહુ ખુશ કે રાણીએ મને ખાસ આમંત્રણ આપ્યું, એટલે રાજાનો તો ખાસ શું, પણ રાણીનો પણ ખાસ શું કે છે. એટલે એનું ઘમંડ વધારે આવ્યું. ગયા લોકો પાર્ટી કરી, પરંતુ એસ્તરે કશું રાજાને કીધું નહીં કે ભાઈ મને શું દુઃખ છે શું નહીં. પણ રાજાએ કીધું કે બોલ કે છે તારી શી ઈચ્છા છે, કે તું અડધું રાજ્ય માંગીશ તો અડધું રાજ્ય તને આપી દઈશ, કે ત્યાં સુધી તને છૂટજો, બોલ તો ખરી તને શું છે. તને કહીને આ તો ખાલી આપણે પાર્ટી કરીશ બસ. હવે હામાન વધારે જોશમાં, વધારે ઘમંડમાં ઘરે જાય છે. અને પછી એને એવું થાય, એના માણસોની સાથે વાત થાય છે
તો કે મુર્દો ખાઈને શું કરીશું, બધાને તો મારવાના જ છે, પણ મુર્દો ખાઈને તો કે એના આપણે દિવસ છે ને ફાંસી લટકાવીશું કે છે. અને ફાંસી છે ને જબરસ ઊંચી બનાવી, આની ઊંચી એટલે 50 હાથ ઊંચી, અને 50 હાથ ઊંચી એટલે 75 ફૂટ ઊંચી. 75 ફૂટ એટલે સમજો તમે કે લગભગ 7.5-8 માળ જેટલી ઊંચાઈ. એટલી ઊંચાઈ પર એને ફાંસી લટકાવો તો કેટલા બધા લોકો જોઈએ કે જો આ માણસની હામાને કેવી હાલત કરી અને એના ઘરમાં મૂકી. હવે રાત્રે શું થયું, અહાસ્વેરોસ રાજાને ઊંઘ જ જતી રહી. એને ઊંઘ જ ના આવે. આ તો રાજા એટલે અડધી રાતે એક જણા બોલાય, એટલે અહીંયા એટલે મને ઊંઘ નહીં આવતી. તો કે શું કરો છો એમ, તો કાળુતાનું પુસ્તક લઈને કે પુસ્તક કે વાંચે, શું વાંચું, જે આવે તો વાંચને ભાઈ. એને કે સાંભળતા કંઈ ઊંઘા છે. તો પેલા વળી એ જ પાનું કાઢ્યું કે અહાસ્વેરોસે સામે 2 જણા પડેલા, એ લોકો ષડયંત્ર કરેલું, અને મોર્દખાઈ નામના વ્યક્તિએ આ વાત જાહેર કરેલી, અને મોર્દખાઈ નામના વ્યક્તિએ જાહેર કર્યું, અને રાજાએ તપાસ કરી તો સાચી માલુમ પડી. એટલે કે છે પેલા 2 જણા ફાંસી થઈ ગઈ, પણ આગળ કોઈ લખાણ નહીં આ બાબતનું. રાજા કે આ વસ્તુ ઠીક છે, પણ જે મોર્દખાઈ નામનો માણસ જેણે મને બચાવ્યો એના માટે શું કર્યું કે છે, કે એના માટે કશું નથી કર્યું કે છે. રાજા કે એના માટે કશું નથી કર્યું, આવું ચાલે કે છે, અને મારો જીવ બચાવ્યો છે. હવે શું થયું, રાત તો જતી રહી, હામાન પણ આવી ગયો, અને હામાન રાજમહેલની બહાર એ રૂમની બહાર આંટા ફેરા મારે છે, રાજા અંદર છે. અને રાજાને ખબર પડી કે બહાર કોઈ કાંટા ફેરા મારે, તો કોણ છે, તો કે હામાન. તો કે બોલાવો એને કે. હામાનને બોલાય. એટલે હામાન કે રાજાએ કે છે કોઈ માણસને એનો આદર માન કરવો હોય, એનો આદર સત્કાર કરવો, એનો ગુણ ગાવો હોય તો કે શું કરવું જોઈએ રાજાએ કે છે. હવે હામાનને કહો મારો જેવો થોડું કોઈ હોય, મને જ માન આપશે ને. તો કે રાજા જેને તમે માન આપવા ચાહતો હોય ને તમારે શું કરવાનું ખબર, તમે જેવા કપડાં પહેરો છો ને એવા કપડાં એને પહેરાવવાના કે છે, રાજાનો પોશાક પહેરાવવાનો. તમે જેવું સોનું પહેરો છો ને એવું એને પહેરાવવાનું કે છે, તમારા રથમાં એને બેસાડવાનો કે છે. અને પછી રાજા ખાસ માણસ જોડે કે છે, રાજાનો જે ખાસ પ્રિય માણસ હોય ને એને એની આગળ મોકલવાનો, અને જો દોસ્તીની જય પુકારે કે છે, નારા લગાવે એવી રીતે કે ભાઈ આ વ્યક્તિની જય. એટલે હામાનને કેવું, મને કપડાં પહેરાવશે, મને સોનું પહેરાવશે, મને રથમાં બેસાડશે, અને મારે આગળ કોઈ માનવંતાને મોકલશે ને એ કહેશે હામાન કી જય, હામાન કી જય. તો ક્યારે મારો માનવંતો તું જ છે કે છે, જાય કામ કર, ફટાફટ રથ તૈયાર કર કે છે. અને તો બહાર પેલો મોર્દખાઈ છે ને એને બોલાય અંદર કે છે, મારે એનું માન કરવાનું જ કે છે. હામાન વિચારમાં પડ્યો, મોર્દખાઈનું માન, અને પાછું નામાંકિત એ જ બન્યો, એણે જ આ કામ કરવાનું, જેને ફાંસીમાં લટકાવવા માગતો હતો એની આગળ તો એને દોડવાનું છે, અને બધાને આગળ બોલો બે હામાનની જય એમ. હવે મોર્દખાઈની જય, મોર્દખાઈને બોલાવવામાં આવે, સારા કપડાં પહેરાવવામાં આવે રાજાના, એ રીતે તૈયાર કરવામાં આવે સરસ. એના માટે રસ બસ બધું તૈયાર કર્યું, અને હામાન આગળ જઈને એની ઈચ્છા તો નથી, પણ મોર્દખાઈને પૂરું માન આપે છે. હવે શું હતું, એના પછી પાર્ટી હતી, એસ્તરે રાખેલી પાર્ટી. આ પાર્ટીમાં લોકો ભેગા થાય, 3 જ જણ છે, રાજા, હામાન અને રાણી. એટલે રાજાએ ફરી કીધું કે રાણી તમારી શી ઈચ્છા છે બોલો કે છે, ગઈકાલે કશું કીધું ને આજે તો કશું કહો, અડધું રાત સુધી આપી દઈશ તમને, બસ કે બોલો કે. અને એટલે એસ્તરે કીધું કે રાજા જેણે તમારો જીવ બચાવ્યો છે ને કે છે, પરંતુ આજે એની જ કોમ પર આવી પડેલી છે કે છે. તો કે મોર્દખાઈ, તો કે હા કે છે, મોર્દખાઈની આખી કોમ એટલે યહૂદી કોમને મારી નાખવાનો પ્લાન છે. રાજા તમને ખબર છે હું એની જ કોમની છું કે છે, અમારા બધાનો નાશ થવાનો છે કે છે. તો ક્યારે, તો કે 12મા મહિનાની 13મી તારીખ. કોણે કીધું કે છે, કોણ આ દુષ્કૃત્ય કર્યું છે કે છે. તો કે હામાન બેઠો છે ને એણે જ કે છે. રાજા આને તો કઈ યાદ કે મેં જ આને મુદ્રા આપેલી ને કે તારે જે લખવું તે લખ, પણ આખું પાછું પલટી ગયું છે. મોર્દખાઈ બાજુ આવી ગયું છે, એસ્તર બાજુ આવી ગયેલું છે આખું પાછું. અને એટલે રાજા એકદમ ગુસ્સે થઈને રૂમની બહાર જતા રહે. તો રૂમની બહાર જતા રહે એટલે પેલો હામાન ગભરાયો કે હવે મારું શું થશે. રાજા પર જઈને ગુસ્સામાં આટા ફેરા, મારે શું કરું, હામાનનું શું કરું. અને હામાન જે છે
એસ્તર પગે પડવા ભાઈ તું મને બચાય તું મને બચાય. એટલે એસ્તર પોતાના રૂમમાં જતી રહે છે. તો પેલા એના પલંગ પર ચડી જાય છે પગ પકડવા માટે. એના પલંગ પર ચડી જાય છે, બેડ પર ચડી જાય, પેલી એસ્તર ઉતરી જાય છે અને રાજા અંદર આવે છે. હાલ કે મારી બહેરીના પલંગ પર તું આટલો બધો નીચ પકડ્યો કે છે. તો કોઈએ કીધું કે આને તો છે ને કે પેલા મોર્દખાઈને મારવા માટે ફાંસી બનાવી શકે છે, 50 હાથો ચીક એની પર આને લટકાવવા કે છે. અને હામાનને ત્યાં ફાંસી આપી દીધી, જેની પર મોર્દખાઈને ફાંસી આપવાની હતી. હવે મોર્દખાઈને બોલાવીને કીધું કે મોર્દખાઈ હવે હું શું કરું તારા માટે બોલ, અને તારી કોમ માટે શું કરું. એટલે મોર્દખાઈ કહે છે રાજાજી આવ હુકમ તમે જ કરેલો છે, તમારી મુદ્રા છે. આ મુદ્રા પેલા હામાન આપે લઈ લીધી. લે મોર્દખાઈ તારી મુદ્રા જા બસ. ઓ તારે જે લખવું એ લખ, બાકી પેલો કાયદો કેન્સલ નહીં થાય કે એ અમારી રીત છે કે અમે કાયદો કરવાના કેન્સલ નથી કરતા. એટલે તારે જે કરવું તો કર તારી કોમને બચાવવા માટે, બાકી એ કાયદો તો હું નહીં બદલી શકું કે છે. મોર્દખાઈ કે કોઈ વાંધો નહીં, ના બદલ શકે છે, હું મારી તો લખી શકું ને. તો કે હા. એટલે આણે બીજો કાયદો બનાવ્યો કે 12મા મહિનાની 13મી તારીખે યહૂદીઓએ બીજા લોકો પર તૂટી પડવું. જે એને મારવા એ લોકો પર તૂટી પડવું કે છે. બધી ભાષામાં લખાણ લખ્યું અને મોર્દખાઈ પેલી મોહર મારી માણસોને મોકલે જાઓ જલ્દી આખી દુનિયામાં ફરી વળો, આપી દો બધાને. હવે મોર્દખાઈ તરફથી ફરમાન અને રાજાની મુદ્રા. જે જે લોકો કહેવા જાય એ બી રાજાના જ માણસો ને. જ્યાં જ્યાં કહેવા જાય ત્યાં રાજાના અધિકારીઓ તો હોય જ ને. હવે બધી જગ્યાએ ખબર પડી ગઈ કે આ કાયદાની અંદર રાજાનો બી હાથ છે. હવે દિવસ એક જ છે, 12મા મહિનાની 13મી તારીખ. યહૂદીઓને મારવાનો કાયદો પણ એ જ દિવસે છે અને યહૂદી લોકોને મારવાનો કાયદો પણ એ જ દિવસે છે. પણ તકલીફ શું છે કે પહેલાં બધું પેલી બાજુનું વાતાવરણ હતું. હવે બધાને બીક લાગવા લાગે કે આપણે કદાચ યહૂદીઓને મારીએ, અને મોર્દખાઈ તો રાજાનો ખાસ માણસ, રાજાની બૈરી યહૂદી, અને આપણે કોઈ યહૂદીને હાથ લગાવ્યો અને રાજાને ખબર પડીને કંઈ ઉલટા એક્શન લેશે તો. એટલે બધા ગભરાયા. અને યહૂદીઓ તો છોડતા હોય. ડિસેમ્બર મહિનો આવ્યો, 13મી તારીખ આવીને જે સામેવાળા પર તૂટી પડ્યા, કચ્ચર ગળ વાળી દીધો સામેવાળાનો. એ લોકોની વાર્તા એ લોકોએ પતાવી નાખી. યહૂદીઓએ લોકોને માર્યા અને જે રાજાના અધિકારીઓ તો બધા યહૂદીઓને સહાય કરી. મારો લાંબે બેઠા જ કે છે મારો. પેલા લોકોને મારવા ના દીધા અને આ લોકોને ઉપરથી છુટ્ટી આપી અને ભયંકર કતલેઆમ થયો, પણ યહૂદીઓ બચી ગયા. આજની તારીખમાં લોકો આ દિવસ યહૂદીઓ મનાવે છે કે દિવસ અમારી કોમ ખલાસ થવાની હતી, પણ ઈશ્વર અમારી કોમને બચાવી લીધી. આપણા ઈશ્વર એ અદ્ભુત છે. અને જે વચન આજે આપણે વાંચેલું હતું ગીતશાસ્ત્રનું પુસ્તક 33મો અધ્યાય અને વાંચો તેની 10મી કલમ. યહોવા વિદેશીઓની મસલત વ્યર્થ કરે છે, તે પ્રજાઓની ધારણા નિરર્થક કરે છે. બાઇબલનું વચન કહે છે કે ઈશ્વર વિરોધીઓની મસલત રદ કરી નાખે છે. આપણા જે વિરોધીઓ હોય ને એ લોકો મસલત એટલે કાવતરું, પ્રપંચ, કુયુક્તિ જે કે આપણા વિરુદ્ધ કરે ને, પણ આપણા ઈશ્વરમાં એવી તાકાત છે કે ઈશ્વર એને ફેલ કરી નાખે, એ લોકોની મસલત રદ કરી નાખે. અને આપણો સૌથી મોટો દુશ્મન એ તો શેતાન છે. અને એ શેતાનની દરેક કુયુક્તિઓ જે ઈશ્વરના લોકોની વિરુદ્ધમાં છે, ઈશ્વર એ કુયુક્તિઓને ફેરવી નાખે, એ મસલત એ રદ કરી નાખે. પણ બહુ ધ્યાનથી સમજજો. શું આજે વિશ્વાસીઓના જીવનમાં આપણને આવું જોવા મળે છે કે શેતાને લોકોના માટે જે યોજના બનાવેલી હોય એ યોજના નિષ્ફળ જતા શું જોઈએ છે? આ તો વિશ્વાસીઓ પોતે જ બોલતા હોય, જવા દો શેતાન ફાવી જાય છે. અને પાછા એમાં એ લોકોને નાનું પણ ના લાગતી હોય. મેં તો ઘણી વાર એવું સાંભળેલું છે કે એ તો બહુ જંતર મંતર કરેલું ને એટલે આવું થઈ ગયું મને. એટલે આપણને શું કામ થાય? યા આપણી વિરુદ્ધ ફાવી કેમનું જાય? ગણના 23:23 સ્પષ્ટ લખેલું છે કે યાકૂબ પર કોઈ મંત્ર ના કામ લાગે, ઇઝરાયલ પર કોઈ શકુન કામ ના કરે. આપણે શું કામ જંતર મંતરની અસર થાય? પણ માણસ
આ બધી વસ્તુ સ્વીકારીને બેઠેલો છે કે થાય અમારી સાથે થઈ જાય. કેમ ઈશ્વરે આ મોર્દખાઈના જીવનની અંદર જે શત્રુ શૈતાનની યોજના હતી, મસલત હતી, એ રદ કરી નાખી. એસ્તરના જીવનમાં જે હતું એ આખું બધું બદલી નાખ્યું. તમે જુઓ, કોઈ પરિસ્થિતિ દેખાતી હતી, એ રાજા એને જો એક દિવસ ઊંઘ નથી આવતી. એ જ દિવસે કે જ્યારે બીજા દિવસે ખરેખર ફેસલો થવાનો છે. જો કદાચ બીજા દિવસે એસ્તર કેવું કહે છે કે આ હામાન દુષ્ટ માણસ છે, રાજા કઈથી વિશ્વાસ કરે? રાજાના તો ખાસ માણસ છે. પણ એ જ સમયે એ જ રાતે ઊંઘ ના આવી. તે કોણે ઊંઘડાઈ નાખી? ઈશ્વર ઊંઘડાઈ નાખી. આજે નહીં ઊંઘવાનું, ચલો ઊંઘ તો ઉડી ગઈ. આવું કોઈ પહેલી વખત થોડું થશે ને, કદાચ પહેલાં કોઈ વખત થયું હશે. પણ આ વખતે બીજું ને મન થયું, કાળુતાનું પુસ્તક લાવો, એ વાંચો મારી આગળ. એને સાંભળવાનું મન થયું. આ બધું ઈશ્વર તરફથી પાસા ગોઠવાય છે. જે વાંચવા માટે આવે છે એને પણ ઈશ્વર કે ચાલ આજ પાનું કાઢ, આજ વાંચ. એને જ વાંચવાની પ્રેરણા થઈ. એણે જ ભાગ વાંચ્યો. મોર્દખાઈનું નામ આવ્યું અને ખબર પડી કે મોર્દખાઈ માટે તો આપણે કશું કર્યું જ નથી. પણ જે વખતે મોર્દખાઈએ ખબર આપેલી ત્યારે મોર્દખાઈ ભૂલે ગયેલા. તો આજે ખબર પડી ને કેમ ભૂલે ગયેલા. ઈશ્વરે એ વાત આજે મૂકી દીધી વચ્ચે. ઈશ્વર બધા પાસા ગોઠવી નાખે છે અને વિરોધોની મસલત રદ કરી નાખે છે. અને એ સમયે મોર્દખાઈનું નામ આવ્યું. રાજા કે બસ આટલું જ લખ્યું છે, મોર્દખાઈના માટે શું કર્યું? કશું જ નથી કર્યું. રાજા કે કરો. અને જો તારે જ પેલો હામાન આવ્યો. રાજા કહે છે ભાઈ માન આપો એને. આ એમને પાસા ગોઠવાતા નથી. પરંતુ ઈશ્વરે કેમ આવું કામ કર્યું? કેમ ઈશ્વરે મોર્દખાઈના જીવનની અંદર, એસ્તરના જીવનની અંદર કામ કર્યું? અને બહુ મોટું કારણ એ હતું કે આ લોકો બધા એક મનના થયા, એક ચિત્તના થયા. ઉપવાસ અને પ્રાર્થના સળંગ 3 દિવસ કરી. નક્કી કર્યું કે ઉપવાસ કાલથી. રાણી કહે છે હા ઉપવાસ કરીએ આપણે. હવેનો ભારત છે ને, નવું તો લગ્ન થવું છે, ક્યાં પેલો મારી નાખવાનો છે? હવે એસ્તર બી જેવી તેવી તો નહીં દેખાતી હોય ને. કેટલી બધી સ્ત્રીઓમાં એની પસંદગી થયેલી, પણ નહીં, પોતાના રૂપ પર કોઈ અભિમાન નહીં, પોતાની આવડતની કોઈ વાત નહીં, માણસ જાત પર કોઈ ભરોસો નહીં. ઈશ્વર કરે ખરું. અને એટલે કે હા હું પણ ઉપવાસ કરીશ. મારી દાસીઓને કહીશ એ પણ મારા માટે ઉપવાસ કરે. અને પછી ત્રીજે દાડે 3 દાડા પછે તો ચોથા દિવસે હું રાજાની સન્મુખ જઈશ. આ મૂળ કારણ હતું કે ઉપવાસ અને પ્રાર્થના. શિષ્યો એ દરવાજા બંધ કરીને બેસી રહેતા હતા. બહાર નીકળતા ગભરાતા હતા. યહૂદીઓની બીક લાગતી હતી, મારી નાખશે અમને આ ઈસુના શિષ્યો. પરંતુ 120 જણા એક મન એક ચિત્તે પ્રાર્થના કરતા હતા, ઉપવાસ કરતા હતા. અને 50માના દિવસે પવિત્ર આત્મા આવ્યા. તો વિચાર કરો પરિસ્થિતિ કેવી બદલાઈ ગઈ. જે દરવાજા કોઈ બંધ રાખતા દરવાજા ખોલી નાખ્યા, બહાર નીકળી ગયા. અને બહાર નીકળીને ઉપદેશ કર્યો કે ઓય ઇઝરાયલીઓ, તમે ઈસુને મારી નાખ્યા, હવે ઈસુ આવી રહ્યા છે, તમારી હાલત શું થશે? આખી પરિસ્થિતિ કેમ નહીં બદલાય? ઢગલો લોકોના મોડા બંધ થઈ ગયા. અને પહેલા દિવસે 3000 લોકો ઉમેર્યા. કારણ શું? ઉપવાસ અને એક મન અને એક ચિત્તે પ્રાર્થના. બીક જતી રહી, દરવાજા ખુલ્લા થઈ ગયા. ઈશ્વરે વિરોધીઓની આખી મસલત એ રદ કરી. આવા તો બાઇબલમાં ઢગલો ઉદાહરણ છે. હું તમને કહેવા માગું છું કે આજે પણ ઈશ્વર એ દુશ્મનની મસલત રદ કરી શકે છે. પણ એના માટે જરૂરી છે એક મન થવું, એક ચિત્ત થવું અને ઉપવાસ સહિતની પ્રાર્થના. આ જો માણસના જીવનમાં નહીં હોય તો દુશ્મન હંમેશા ફાવતો જ જશે, એ કામ કરતો જ જશે, એ સફળ થશે. પણ તમારા જીવનની અંદર દુશ્મનની મસલત એ રદ નહીં થાય. જો તમે ચાહો છો કે તમારા જીવનમાં દુશ્મનની મસલત રદ થઈ જાય તો એના માટે એક જ છે કે સર્વ લોકો એક મન ના થાય, એક ચિત્ત ના થાય અને ઉપવાસ અને પ્રાર્થના કરે કે જેથી કરીને દુશ્મનની મસલત, એનું પ્રપંચ, એના કાવતરા, એની કુયુક્તિઓ, એની યોજનાઓ એ ઈશ્વર એ નાબૂદ કરી નાખે, નિષ્ફળ કરી નાખે અને એ લોકોની મસલત ઈશ્વર રદ કરે. પણ દરેકે એક મન એક ચિત્ત અને દરેકે ઉપવાસ અને પ્રાર્થના કરવાની એ પુષ્કળ જરૂર છે. હાલેલુયા. આપણે દરેક જ્યાં આપણે આંખોને બંધ કરીએ, આપણા મસ્તકો એ ઈશ્વરની હજુરીમાં નમાય. કેવી પરિસ્થિતિ એ ઈશ્વરના લોકોની વિરુદ્ધમાં આવેલી હતી. એક જ મહિનો, અનેક તારીખ અને આખી કોમ
એ નાશ પામે. પરંતુ ઈશ્વરે એ મસલત કેવી રદ કરી નાખી. ઈશ્વરે કેવો ઇઝરાયલ પુત્રોને છુટકારો આપ્યો. જે દિવસે લોકોનો નાશ થવાનો હતો એ દિવસે એ લોકોએ પોતાના દુશ્મનોનો નાશ કર્યો. પરંતુ આ લાવ થયું કેમ? એનું કારણ એક જ હતું કે લોકો બધા એક મનના થયા, એક ચિત્તના થયા અને ઉપવાસ અને પ્રાર્થના કરી કે જેના કારણે એ લોકો બચી ગયા. આજે આપણે પોતાની જાતને તપાસીએ. આજે આપણે પોતાના માટે સવાલ કરીએ, આજે હું કઈ જગ્યા પર છું? આજે પોતાના આત્માની સાથે આપણે વાતો કરીએ. આજે આપણે પોતાની પરીક્ષા કરીએ કે શું હું આજે ઈશ્વરના લોકો સાથે એક મન અને એક ચિત્ત છું કે નહીં? શું આજે ઉપવાસ અને પ્રાર્થના એ મારા જીવનમાં એ છે કે નહીં? શું એક મન એક ચિત્ત થઈને હું ઈશ્વરના માર્ગમાં આગળ વધું છું કે નહીં? જો લાવે નહીં હોય તો દુશ્મન સફળ થશે. પરંતુ આજે આપણે ઈશ્વર આગળ જઈએ અને જો હજુ સુધી એક મન એક ચિત્તના નથી થઈ શકતા તો એના માટે આપણે પાપોની માફી માંગીએ અને ઈશ્વરને વિનંતી કરીએ અને ઈશ્વરને કહીએ કે ઈશ્વર, હવેથી હું એક મન એક ચિત્તનો થઈશ. ઉપવાસ અને પ્રાર્થના પર વધારે ધ્યાન રાખીશ, આજ્ઞા પાલન પર ધ્યાન રાખીશ અને ઈશ્વર એ દુશ્મનોની મસલત એ રદ કરશે. આ વચન સમજવા માટે, ગ્રહણ કરવાના માટે, એ પ્રમાણે ચાલવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાય.